નમસ્તે મિત્રો, આજે આપણે આવ્યા છે અતુલ જે ક્રોસિંગ છે ત્યાં આગળ. સર્વિસ રોડ પર હું છું અને સર્વિસ રોડની હાલત જુઓ અહીંયા. આ હાલત જુઓ સર્વિસ રોડની અહીંયા, અને આવી જ સર્વિસ રોડની હાલત બીજી સાઈડ પણ આ જ હાલત છે સર્વિસ રોડની. આનું કારણ નથી ખબર પડતી મને, બિકોઝ અતુલ ચોકડી, વલસાડ ધરમપુર ચોકડી અને ગુંદલાવ ચોકડી અને જે કુંડી ફાટક છે એટલાના જ સર્વિસ રોડ નથી બન્યા. બાકી પાલડી સુધી અને ડુંગરી સુધીના સર્વિસ રોડ બની ગયા છે. તો મારે હાઈવે ઓથોરિટીને ક્વેશ્ચન છે કે ખાલી અતુલ વલસાડને જ કેમ આમાં વંચિત રાખવામાં આવ્યા છે. બીજા બધી જગ્યાએ રોડ સારા બની ગયા છે સર્વિસ રોડ, તો આટલો પાર્ટ જ કેમ કવર નથી કર્યો તમે લોકોએ. આમાં ધવલભાઈને પણ વિનંતી કરીશ કે કેમ અતુલ વલસાડ સિટીને, ગામને જ કેમ તમે વંચિત રાખ્યા છે, આનું કારણ શું છે? બિકોઝ ચીખલી, ડુંગરી, નવસારી બધે સર્વિસ રોડ નવા અને સારા રોડ બની ગયા છે. સર્વિસ રોડની વાત કરું છું, મેઇન રોડની વાત નથી કરતો. તો રિક્વેસ્ટ કરું છું કે આના પર કંઈ અમલ થાય અને આના સુધારો કરવામાં આવે. અહીંયા પણ રોજની ઘણી ગાડીઓ પાસ થાય છે, તો આને સુધારો કરે અને રિપેર કરીને નવા રોડ બનાવવા વિનંતી કરું છું. દેવાંગ, નિર્ભય ન્યૂઝ.